માંગરોળ તાલુકા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, માંગરોળ ડોક્ટર એસોસિએશન અને દર્દી સેવા સમિતિ દ્વારા બ્લડ કેન્સરગ્રસ્ત દર્દીઓ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ અને અકસ્માત કે ઇમરજન્સી કેસોમાં પણ મદદરૂપ થઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન લોહાણા મહાજનવાડીમાં કરાયું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, શ્રી રામ બ્લડ બેંક પોરબંદર અને આશા બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આજે માંગરોળ તાલુકા ડોક્ટર એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા ગર્ભવતી મહિલાઓને જરૂરિયાત લોકોને મદદરૂપ થવા માટે થઈને આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં મેં આ 15મી વખત બ્લડ ડોનેશન કર્યું છે. માંગરોળમાં ડોક્ટર એસોસિએશન દ્વારા પ્રથમ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધુ બોટલ રક્ત એકઠું કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ તમામ બ્લડ ડોનરોને ધારાસભ્ય, આગેવાનો અને ડોક્ટર દ્વારા ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા અને નગરપાલિકા સદસ્યો સહિતના સામાજિક રાજકીય આગેવાનો, વેપારી અગ્રણીઓ, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. 20 એપ્રિલ 2025 રવિવારે અમે લોહાણા મહાજન મંડી ખાતે માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, આ બ્લડ ડોનેશન કેમ્પમાં માંગરોળની પ્રજા દ્વારા ખૂબ સારો સહકાર મળેલો છે. અત્યારે 11:30 150થી વધારે બોટલો જમા થઈ ચૂકી છે અને અમારો 200થી વધારે બ્લડ બોટલ થાય એવો અમારો ધ્યેય છે, પણ અમારા ધ્યેયમાં લગભગ પૂરું થવા આવ્યું છે. માંગરોળની જનતાનો ખૂબ ખૂબ આભાર. આ બ્લડ અમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરના દર્દીઓ અને પ્રસૂતા મહિલાઓ તથા જ્યારે ઇમરજન્સીમાં જરૂરત પડતી હોય છે ત્યારે આ બ્લડ ઉપયોગમાં લેવાતું હોય છે. અમે આ બ્લડ શ્રી રામ બ્લડ બેંક પોરબંદર, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બેંક બ્લડ બેંક અને એક આશા બ્લડ બેંક, આ 3 બેંકોમાં ડિવાઈડ કરેલું છે. આભાર.